Audio Jungle. શહેરા નગરમાં આવેલી કુમારશાળા અને કન્યાશાળા દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનો અને એસએમસી દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કરવામાં આવતું આયોજનબદ્ધ પ્રદર્શન વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવે છે. મુશ્કેલીના ટાણે અધ્યાપકો માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને કાર્યરત રાખે. શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિભાગ ઊભા કરવામાં આવ્યા છે. દરેક વિભાગના વિદ્યાર્થીઓમાં હોશ અને ચોકસાઈ વધારવાના હેતુથી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ કેટલીક વાર અદ્ભુત અને આધુનિક કૃતિઓ લઈને આવતા હોય છે. વિજ્ઞાન મેળામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ જે ઉમંગોત્સાહ અને પરિશ્રમથી કૃતિઓની રજૂઆત કરે છે, તેના ઉપરથી તેમના રસ અને કશુંક નવું કરવાની આસ્થાની પ્રતીતિ થતી હોય છે. નાની મોટી મુશ્કેલીના ટાણે અધ્યાપકો પ્રેરણા અને માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને કાર્યરત રાખે છે. વિજ્ઞાન મેળા દરમિયાન સમગ્ર શાળાનું વાતાવરણ વિજ્ઞાનમય થઈ ગયેલ જોવા મળ્યું. શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે તે વિસ્તારની આજુબાજુના નાગરિકો પણ કશુંક નવું જાણવાના હેતુ અને ઉત્સાહથી આયોજન પ્રક્રિયામાં ભાગ લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. મહાજનો, સંસ્થાઓ વગેરે વિજ્ઞાન મેળાની વિવિધ પ્રવૃત્તિઓને પૂરેપૂરો સહકાર આપી નાગરિક ધર્મ નિભાવે છે. આ કાર્યક્રમમાં સુરેશભાઈ પટેલ, બીટ નિરીક્ષક, મોરવા બીટ, મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે બાળકોનો ઉત્સાહમાં વધારી કરી સમજ આપી હતી અને એસએમસીના સભ્યો અબ્દુલ્લા ચાચા, એસએમસી પ્રમુખશ્રી રામીઝભાઈ શેખ, ઉપપ્રમુખ રશીદભાઈ અંસારી, કુમાર શાળા મુશી અહેમદખાન પઠાણ, કન્યા શાળા મુશી રફીકભાઈ અરબ તથા શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને અલગ અલગ બે હાઈસ્કૂલમાં નિર્ણાયકો બોલાવી તેમના થકી તમામ કૃતિઓનું અવલોકન કરાવવામાં આવેલ હતું. આ રીતે આજે સંપૂર્ણ ગણિત વિજ્ઞાન પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યું.